ટાટ એચે સમાજશાસ્ત્ર ધોરણ 11 ચેપ્ટર 4 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે. અગાઉના 3 ચેપ્ટર છે મેં મૂકેલા છે, જો તમે ન જોયા હોય તો એ જોઈ લેજો. એમાં પ્રશ્ન પહેલો છે, માનવીના સામાજિક પાસાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે? જવાબ આવશે સમાજશાસ્ત્ર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, સામાજિક પ્રક્રિયા એવી બાબત છે જેના દ્વારા જૂથના સભ્યોના સંબંધો સ્થાપિત થાય છે અને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ હાંસલ કરે છે. સામાજિક પ્રક્રિયા સતત પરિવર્તનશીલ છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે મેકાઇવરની. પ્રશ્ન 3 છે, સામાજિક પ્રક્રિયાના મૂળમાં ગતિ, પરિવર્તન, પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ આવશે મેક્સ લર્નરની. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? જવાબ આવશે સાંસ્કૃતિક વિવિધતા. યાદ રાખજો, સામાજિક પ્રક્રિયા કઈ વિવિધતા સાથે સંકળાયેલી છે? જવાબ છે સાંસ્કૃતિક વિવિધતા. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, કોઈપણ ઘટના કે સામાજિક પરિવર્તન સમજાવતી વિભાવના કઈ છે? જવાબ છે સામાજિક ક્રિયા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો? ખાસ યાદ રાખજો, સામાજિક ક્રિયાનો ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ છે મેક્સ વેબરે. સાતમો પ્રશ્ન છે, સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે. આ મત કોનો છે? તો જવાબ આવશે મેક્સ વેબર. એટલે કે આ વ્યાખ્યા છે, સમાજશાસ્ત્ર ક્રિયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે. તો આ વ્યાખ્યા મેક્સ વેબરની છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે, વ્યક્તિની અર્થપૂર્ણ ક્રિયા જે અન્ય વ્યક્તિની અસરથી થતી હોય તે સામાજિક ક્રિયા છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે મેક્સ વેબરની. ત્યાર પછી નવમો પ્રશ્ન છે, માનવીની કઈ ક્રિયા દ્વારા સમાજ કાર્યાન્વિત રહે છે? જવાબ છે સામાજિક ક્રિયા દ્વારા. પ્રશ્ન 10મો છે, વ્યક્તિ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને ક્રિયા કરે ત્યારે કઈ ક્રિયા બને છે? જવાબ આવશે સામાજિક ક્રિયા. ત્યાર પછી 11મો પ્રશ્ન છે, વ્યક્તિની ધ્યેય અભિમુખ ક્રિયા સામાજિક ક્રિયા છે જે સમાજ વ્યવસ્થા રચે છે. આ વ્યાખ્યા કોની છે? જવાબ છે પાર્સન્સની. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, બીજાથી પ્રભાવિત, પ્રભાવરૂપ, અર્થપૂર્ણ અને અન્ય વ્યક્તિના સંદર્ભમાં કરાતી ક્રિયા શું કહેવાય? જવાબ છે સામાજિક ક્રિયા. ત્યાર પછી 13મો પ્રશ્ન છે, સામાજિક ક્રિયાના તત્વો ખાસ યાદ રાખજો કોણે દર્શાવ્યા છે? જવાબ આવશે પાર્સન્સે. ત્યાર પછી 14મો પ્રશ્ન છે, સામાજિક ક્રિયાના તત્વો કેટલા છે? જવાબ આવશે 4 છે. કયા કયા? તો સ્વ અથવા કર્તા, ધ્યેય અથવા લક્ષ્ય, શરતો અથવા સંજોગો અને સાધનો. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, સામાજિક ક્રિયા કરનારી વ્યક્તિની ક્રિયામાં 4 તત્વો પરસ્પર રીતે ભાગ ભજવે છે. આ વ્યાખ્યા કોની છે? તો આવશે પાર્સન્સની. ત્યાર પછી 16મો પ્રશ્ન છે, ક્રિયાનું મુખ્ય ચાલક બળ કયું છે? જવાબ આવશે સ્વ. ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ છે. ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સ્વને બીજા કયા નામથી ઓળખી શકાય? તો વ્યક્તિત્વ અને ચરિત્ર. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, વ્યક્તિનું વ્યક્તિત્વ શેનું કેન્દ્ર છે? જવાબ આવશે પ્રવૃત્તિ અને પ્રત્યાઘાતોનું. ત્યાર પછી 19મો પ્રશ્ન છે, વ્યક્તિ કાર્ય કરવા માટે કોને સાધન કે શરત તરીકે વાપરે છે? જવાબ છે શરીરને. ત્યાર પછી 20મો પ્રશ્ન છે, ક્રિયા કરનાર સ્વ છે અને સ્વનું ઘડતર કોણ કરે છે? જવાબ આવશે સમાજ. 21મો પ્રશ્ન છે, વ્યક્તિની સ્વની કલ્પના કે અટકળ શું છે? જવાબ છે ધ્યેય. 22મો પ્રશ્ન છે, ધ્યેયમાં કયા કાળનો સંદર્ભ રહેલો છે? જવાબ છે ભવિષ્યકાળ. ત્યાર પછી 23મો પ્રશ્ન છે, ભવિષ્યની
કલ્પિત સ્થિતિ જેને પ્રયત્નથી પ્રાપ્ત કરી શકાય તેને શું કહે છે? જવાબ છે ધ્યેય. 24મો પ્રશ્ન છે, દરેક સામાજિક ક્રિયા કેવી ક્રિયા છે? જવાબ છે ધ્યેયલક્ષી ક્રિયા. 25મો પ્રશ્ન છે, કર્તાના ધ્યેયની પસંદગીને અસર કરતા પરિબળો કયા છે? જવાબ છે સમાજના મૂલ્યો અને ધોરણો. 26મો પ્રશ્ન છે, માનવ વિચાર, વ્યવહાર અને વર્તનને અસર કોણ કરે છે? જવાબ છે ધ્યેય. 27મો પ્રશ્ન છે, માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? જવાબ છે ધ્યેય. 28મો પ્રશ્ન છે, વ્યક્તિ માટે પ્રેરક અને પ્રેરણા કોણ છે? તો જવાબ છે ધ્યેય. 29મો પ્રશ્ન છે, વ્યક્તિના ધ્યેય નક્કી કરવામાં કયા મૂલ્યો મહત્વના છે? જવાબ છે અંગત મૂલ્યો, જરૂરિયાતો, ધોરણો અને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો. 30મો પ્રશ્ન છે, જે અવરોધોને પાર ન કરી શકાય તેને શું કહેવાય? તો જવાબ છે શરતો. ત્યાર પછી 31મો પ્રશ્ન છે, જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત ન થઈ શકે તે શું છે? જવાબ છે સંજોગો અથવા શરતો. 32મો પ્રશ્ન છે, ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધોને શું કહેવામાં આવે છે? જવાબ છે શરતો. 33મો પ્રશ્ન છે, વ્યક્તિના કાર્યો માટે હદ કે મર્યાદા એટલે શું? જવાબ છે શરતો. ત્યાર પછી 34મો પ્રશ્ન છે, ધ્યેય પ્રાપ્તિમાં આવતા અવરોધો કેટલા છે? ટોટલ અવરોધો 3 છે. કયા કયા 3? તો કર્તાની શારીરિક શક્તિ, ભૌગોલિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, ધ્યેય પૂર્તિ માટે કેટલા પ્રકારની શરતો હોય છે? જવાબ છે 3 પ્રકારની. ત્યાર પછી 36મો પ્રશ્ન છે, વ્યક્તિની પરિસ્થિતિના એવા પરિબળો કે જેમના પર તેનો કાબૂ હોય તેને શું કહે છે? જવાબ છે સાધનો. 37મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયાનો ખ્યાલ કઈ ક્રિયાના સંદર્ભમાં સમજી શકાય છે? જવાબ આવશે સામાજિક ક્રિયા. ત્યાર પછી 38મો પ્રશ્ન છે, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચેની પારસ્પરિક સામાજિક ક્રિયા શું કહેવાય? જવાબ છે સામાજિક આંતરક્રિયા. ત્યાર પછી 39મો પ્રશ્ન છે, વ્યક્તિ જૂથ વચ્ચેની અર્થપૂર્ણ પારસ્પરિક ક્રિયા શું કહેવાય? જવાબ છે સામાજિક આંતરક્રિયા. 40મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયા માટે સંપર્ક જરૂરી છે અને સંપર્ક માટે ભૌતિક કે સંવેદના વાહક માધ્યમ જરૂરી છે. આ સમજૂતી કોણે આપી છે? જવાબ આવશે, ખાસ યાદ રાખજો, ડેવિસે. પ્રશ્ન 41મો છે, કોના મતે આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષની બાહ્ય ક્રિયા કે માનસિક જીવન ઉપર અસર કરે છે? જવાબ છે સોરોકિન. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, બે કે તેથી વધુ વ્યક્તિ કે જૂથો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંકેતિક વ્યવહારના માધ્યમો દ્વારા એકબીજાના આંતરિક અને બાહ્ય વર્તન ઉપર અસર કરે તેવી ઘટનાને શું કહેવામાં આવે છે? જવાબ છે સામાજિક આંતરક્રિયા. ત્યાર પછી 43મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયાના લક્ષણો કેટલા છે? જવાબ આવશે 3 છે. એક છે બે કે તેથી વધુ પક્ષો, બીજું છે માધ્યમ અને ત્રીજું છે પારસ્પરિક અસર. ત્યાર પછી 44મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયામાં ઓછામાં ઓછા કેટલા વ્યક્તિની જરૂર પડે? જવાબ છે 2 વ્યક્તિની જરૂર પડે. ત્યાર પછી 45મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયામાં અસર ઉપજાવતી ઘટના કઈ છે? જવાબ છે પારસ્પરિક અસર. ત્યાર પછી 46મો પ્રશ્ન છે, આંતરક્રિયાના પ્રકારો કેટલા છે? જવાબ આવશે 3 છે, સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. ત્યાર પછી 47મો પ્રશ્ન છે, સામાજિક આંતરક્રિયાના પ્રકારો કોને આપ્યા છે? ખાસ યાદ રાખજો, ડેવિસે.
ત્યાર પછી 48મો પ્રશ્ન છે, સહકાર કેવું વર્તન છે? જવાબ છે શીખેલું વર્તન છે. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, કોના મતે સહકાર એવી પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ કે જૂથ સંગઠિત થઈ પોતાના પ્રયત્નોથી સમાન ધ્યેય પ્રાપ્તિ માટે કાર્ય કરે છે? જવાબ છે ફેર ચાઇલ્ડ. 50મો પ્રશ્ન છે, સહકારના પ્રકાર કોને આપ્યા છે? ખાસ યાદ રાખજો, મેકઆઇવરે આપેલા છે. ત્યાર પછી 51મો પ્રશ્ન છે, સહકારના પ્રકાર કેટલા છે? જવાબ છે 2 છે, પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. ત્યાર પછી 52મો પ્રશ્ન છે, કોઈ વ્યક્તિ કે જૂથની ધ્યેય પ્રાપ્તિમાં બીજી વ્યક્તિ કે જૂથ પ્રત્યક્ષ રીતે મદદરૂપ થાય તેને કયો સહકાર કહેવામાં આવે છે? જવાબ છે પ્રત્યક્ષ સહકાર. પ્રત્યક્ષ રીતે મદદ કરે એટલે પ્રત્યક્ષ સહકાર. ત્યાર પછી 53મો પ્રશ્ન છે, ધ્યેય પ્રાપ્તિ માટે સીધો અને સંયુક્ત પ્રયાસ કરવામાં આવે તેને કયો સહકાર કહેવામાં આવે છે? તો એમાં પણ પ્રત્યક્ષ સહકાર આવશે. ત્યાર પછી 54મો પ્રશ્ન છે, કયો સહકાર માનવીને સામાજિક માનસિક સંતોષ પૂરો પાડે છે? ખાસ યાદ રાખજો, એમાં આવશે પ્રત્યક્ષ સહકાર. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, એક જ ધ્યેય માટે 2 કે તેથી વધારે પક્ષો આડકતરી રીતે એકબીજાને મદદ કરે ત્યારે તેને કયો સહકાર કહે છે? જવાબ આવશે પરોક્ષ સહકાર. જ્યારે આડકતરી રીતે મદદ કરે તો પરોક્ષ સહકાર અને સીધી રીતે મદદ કરે તો પ્રત્યક્ષ સહકાર આવશે. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, કયા જૂથોમાં પરોક્ષ સહકાર જોવા મળે છે? તો જવાબ આવશે પ્રત્યક્ષ સહકાર છે દૂરવર્તી જૂથોમાં જોવા મળે છે. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, પરોક્ષ સહકાર કોનું લક્ષણ છે? જવાબ આવશે આધુનિક ઔદ્યોગિક સમાજનું. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, કયા સહકારમાં એકલતાનો અનુભવ થાય છે અને માનસિક સમસ્યાઓ સર્જાય છે? જવાબ આવશે પરોક્ષ સહકાર. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, 2 કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેય માટે પ્રયત્ન કરે પરંતુ એકબીજાને બાકાત રાખીને ધ્યેય મેળવવા પ્રયત્ન કરે તેને શું કહે છે? ખાસ યાદ રાખજો, એને સ્પર્ધા કહેવામાં આવે છે. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, જ્યારે ધ્યેય મર્યાદિત હોય અને તેને મેળવવા ઈચ્છુક લોકો વધારે હોય, ધ્યેય છે મર્યાદિત ઓછું છે પણ ઈચ્છુક લોકો છે વધારે છે, ત્યારે શું ઉદ્ભવે છે? જવાબ આવશે સ્પર્ધા ઉદ્ભવે છે. ત્યાર પછી ખાસ યાદ રાખજો, સ્પર્ધા એ કોનું સુધારેલું સ્વરૂપ છે? જવાબ છે સંઘર્ષનું. ત્યાર પછી 62મો પ્રશ્ન છે કે કોના મતે સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ કે અધિકારો માટે કરાતા પ્રયત્નો? તો જવાબ આવશે ફેર ચાઇલ્ડ. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, સ્પર્ધાના પ્રકાર કેટલા છે? જવાબ છે 2, પ્રત્યક્ષ અને પરોક્ષ સ્પર્ધા. ત્યાર પછી 64મો પ્રશ્ન છે, હરીફો મોઢામોઢ સંપર્કમાં રહીને નિયમોના અધીન રહીને ધ્યેય મેળવવા પ્રયત્ન કરે તેને શું કહે છે? જવાબ છે પ્રત્યક્ષ સ્પર્ધા. ત્યાર પછી 65મો પ્રશ્ન છે, હરીફો પરસ્પર અજાણ હોવા છતાં એકબીજા પહેલાં ધ્યેય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે તેને શું કહે છે? જવાબ આવશે પરોક્ષ સ્પર્ધા. મોઢામોઢના સંપર્ક હોય તો પ્રત્યક્ષ સ્પર્ધા અને અજાણ હોય ત્યારે પરોક્ષ સ્પર્ધા આવશે. ત્યાર પછી 66મો પ્રશ્ન છે, લોકો બીજા કરતાં વધુ પ્રતિષ્ઠા, ખ્યાતિ કે દરજ્જો મેળવવા પ્રયત્ન કરે એ કઈ સ્પર્ધા છે? જવાબ છે પરોક્ષ સ્પર્ધા. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, 2 કે તેથી વધુ પક્ષો એકબીજાને નુકસાન પહોંચાડીને ધ્યેય મેળવવાનો પ્રયત્ન કરે તેને શું કહે છે? જવાબ છે સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી 68મો પ્રશ્ન છે, કોના મતે માનવીઓ અછત ધરાવતા ધ્યેયો માટે સામસામે આવી એકબીજાને નુકસાન કરે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહેવાય? તો જવાબ આવશે આ
વ્યાખ્યા છે મેકાઈવર અને પેજની છે, યાદ રાખજો. ત્યાર પછી 69મો પ્રશ્ન છે, એક જ ધ્યેય માટે બે પક્ષો વચ્ચે વિરુદ્ધ પ્રવૃત્તિને શું કહે છે? જવાબ આવશે સંઘર્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી 70મો પ્રશ્ન છે, સંઘર્ષના પ્રકાર કેટલા છે? જવાબ છે 4 છે. એમાં જોઈએ કે 4 પ્રકાર કયા કયા છે? તો પ્રત્યક્ષ, પરોક્ષ સંઘર્ષ, આંશિક અને સંપૂર્ણ સંઘર્ષ, વ્યક્તિગત અને જૂથ સંઘર્ષ, આંતરિક અને બાહ્ય સંઘર્ષ. ત્યાર પછી 71મો પ્રશ્ન છે, સીધો અવરોધ ઊભો કરી શારીરિક બળનો ઉપયોગ થાય તે કયો સંઘર્ષ છે? જવાબ છે પ્રત્યક્ષ સંઘર્ષ, કેમ કે આ સીધો અવરોધ ઊભો કરે છે એટલા માટે. ત્યાર પછી આડકતરી રીતે અવરોધ ઊભો થાય તે કયો સંઘર્ષ છે? તો આવશે પરોક્ષ સંઘર્ષ. સીધો અવરોધ છે તો પ્રત્યક્ષ સંઘર્ષ, અને આડકતરી રીતે છે તો પરોક્ષ સંઘર્ષ આવશે. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, શીત યુદ્ધ કયા પ્રકારનો સંઘર્ષ છે? જવાબ આવશે પરોક્ષ પ્રકારનો સંઘર્ષ છે. ત્યાર પછી 74મો પ્રશ્ન છે, કરાર અથવા સમાધાન શક્ય હોય તેવો સંઘર્ષ કયો છે? તો જવાબ આવશે આંશિક સંઘર્ષ છે, એમાં કરાર અથવા સમાધાન શક્ય છે એટલે એ છે આંશિક સંઘર્ષ. ત્યાર પછીનો 75મો પ્રશ્ન છે કે જેમાં પક્ષો એકબીજાનો નાશ કરવાનો પ્રયત્ન કરે અને સમાધાન શક્ય ન હોય તે કયો સંઘર્ષ છે? તો આવશે સંપૂર્ણ સંઘર્ષ. જો સમાધાન શક્ય છે તો આવશે આંશિક સંઘર્ષ, અને સમાધાન શક્ય નથી તો સંપૂર્ણ સંઘર્ષ આવશે. ત્યાર પછી 76મો પ્રશ્ન છે, બે વ્યક્તિઓ વચ્ચેનો સંઘર્ષ કેવો છે? તો વ્યક્તિગત સંઘર્ષ છે. ત્યાર પછી જો બે જૂથો વચ્ચે સંઘર્ષ હોય તો એ છે જૂથ સંઘર્ષ. ત્યાર પછી 78મો પ્રશ્ન છે, જૂથના સભ્યો વચ્ચેનો સંઘર્ષ કયો છે? તો આંતરિક સંઘર્ષ છે. ત્યાર પછી 79મો પ્રશ્ન છે, એક જૂથ બીજા જૂથ સાથે સંઘર્ષમાં હોય તે કયો સંઘર્ષ છે? તો જવાબ આવશે બાહ્ય સંઘર્ષ. ત્યાર પછી 80મો પ્રશ્ન છે, બે રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ? તો આવશે પ્રત્યક્ષ સંઘર્ષ છે. ત્યાર પછી ખાસ યાદ રાખજો, મજૂરો અને માલિકો વચ્ચેનો જે સંઘર્ષ છે એ છે આંશિક સંઘર્ષ, કેમ કે એમાં સમાધાન છે એ શક્ય છે. જો એના પ્રશ્ન છે એ સોલ્વ થઈ જાય તો પછી આ સંઘર્ષ રહેતો નથી, એટલે એ છે આંશિક સંઘર્ષ. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, બે રાષ્ટ્રો વચ્ચેનું યુદ્ધ કયો સંઘર્ષ છે? તો છે આવશે જવાબ સંપૂર્ણ સંઘર્ષ, કેમ કે એમાં સમાધાન શક્ય નથી. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, કોમી સંઘર્ષ કયો છે? તો એ છે બાહ્ય સંઘર્ષ. ત્યાર પછી પિતા પુત્ર વચ્ચેનો જે સંઘર્ષ છે તો એ આવશે આંતરિક સંઘર્ષ. ત્યાર પછી 85મો પ્રશ્ન છે, સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહના સ્થાન પરિવર્તનને શું કહે છે? તો જવાબ છે સામાજિક ગતિશીલતા કહેવામાં આવે છે, કેમ કે સ્થાન છે બદલાય છે, એમાં પરિવર્તન આવે છે એટલે ગતિશીલ રહે છે, એટલે સામાજિક ગતિશીલતા. ત્યાર પછી 86મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા ક્યારે ઉદ્ભવે છે? તો જવાબ આવશે પરિવર્તન સાથે અનુકૂલન જો સાધવામાં આવે છે તો ત્યારે સામાજિક ગતિશીલતા છે એ ઉદ્ભવે છે. ત્યાર પછી 87મો પ્રશ્ન છે, સમાજશાસ્ત્રીઓ સામાજિક ગતિશીલતાનો અભ્યાસ શા માટે કરે છે? તો જવાબ છે સમાજની રચનાના ખુલ્લાપણાનો અંદાજ મેળવવા માટે કરે છે. ત્યાર પછી 88મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા શેનો નિર્દેશ કરે છે? તો જવાબ આવશે સમાજમાં તકોના અસ્તિત્વ અથવા અભાવનો નિર્દેશ કરે છે. ત્યાર પછી વ્યાખ્યા છે કે એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. આ વ્યાખ્યા કોની છે? તો આવશે સોરોકિનની. ત્યાર પછી બીજી વ્યાખ્યા છે, વર્ગ અથવા પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર કે નીચે ગતિ. આ વ્યાખ્યા કોની છે? તો આવશે કિમ્બોલ યંગની. ત્યાર પછી 91મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા કેવી સ્થિતિ દર્શાવે છે? તો સામાજિક ગતિશીલતા છે, જવાબ છે ચડિયાતી કે ઉતરતી ફેરફારવાળી.
કાં તો દરજ્જો ઊંચો જાય કાં તો દરજ્જો નીચો જાય. ત્યાર પછી 92મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતાના લક્ષણો કેટલા છે? તો યાદ રાખજો 3 છે. સાર્વત્રિકતા, માત્રામાં તફાવત અને દરજ્જામાં બદલાવ. જો તમને ત્યાર પછી જો એવો પ્રશ્ન પૂછે કે સામાજિક ગતિશીલતાનું પ્રથમ લક્ષણ શું છે, તો આવશે સાર્વત્રિકતા. ત્યાર પછી 94મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા કયા સમાજમાં જોવા મળે છે? તો જવાબ છે દરેક સ્તર રચના ધરાવતા જે સમાજ છે એમાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે, પણ એમાં સ્તર હોવું જરૂરી છે. 95મો પ્રશ્ન છે, ભારત કયો સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે? જવાબ છે જ્ઞાતિ આધારિત સમાજ છે એમાં ગતિશીલતા જોવા મળે છે. 96મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા કેવી છે? તો જવાબ છે સાર્વત્રિક. ત્યાર પછી 97મો પ્રશ્ન છે, જ્ઞાતિ વ્યવસ્થા કરતાં કઈ વ્યવસ્થાવાળા સમાજમાં ગતિશીલતા વધારે છે? તો જવાબ આવશે વર્ગ વ્યવસ્થા, એમાં ગતિશીલતા છે વધારે જોવા મળે છે. ત્યાર પછી 98મો પ્રશ્ન છે, સામાજિક ગતિશીલતા શું સૂચવે છે? તો જવાબ છે ઉપરથી નીચે અથવા નીચેથી ઉપરનું સ્થાન પરિવર્તન, કાં તો સ્થાન છે ઉપર જાય અથવા તો એનું જે દરજ્જો છે એ નીચો જાય છે. ત્યાર પછી 99મો પ્રશ્ન છે, સમાન સ્તરના એક સ્થાનથી બીજા સ્થાન પર સ્થળાંતર, આ વ્યાખ્યા કોની છે? તો જવાબ છે બ્લૂમ અને સેલ્જનિકની. ત્યાર પછી 100મો પ્રશ્ન છે, સ્થાન બદલાય પરંતુ દરજ્જો ન બદલાય તે કઈ ગતિશીલતા છે? તો આડી ગતિશીલતા. કેમ કે દરજ્જો છે એનો એ જ રહે છે, પણ એનું સ્થાન છે એ બદલાય છે. એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પણ જે દરજ્જો છે એનો એને એ જ રહે છે, એટલે એ છે આડી ગતિશીલતા. ત્યાર પછી 101મો પ્રશ્ન છે, IAS અધિકારીને એક ખાતામાંથી બીજા ખાતામાં બદલી કરવી તે કઈ ગતિશીલતા છે? તો જવાબ આવશે આડી ગતિશીલતા. કેમ કે ખાલી ખાતું બદલાય છે, બાકી એનો દરજ્જો છે એ એમનો એમ જ રહે છે, એટલે છે આડી ગતિશીલતા. ત્યાર પછી 102મો પ્રશ્ન છે, ભારતમાં આડી ગતિશીલતાનું ઉદાહરણ શું છે? તો છે જ્ઞાતિ. 103મો પ્રશ્ન છે, સ્થાન બદલાય અને દરજ્જામાં પણ ફેરફાર થાય તેને શું કહે છે? તો જવાબ આવશે ઊભી ગતિશીલતા. જો સ્થાન એ બદલાય છે અને દરજ્જોય બદલાય છે તો ઊભી ગતિશીલતા. સ્થાન બદલાય છે, દરજ્જો નથી બદલાતો તો આવશે આડી ગતિશીલતા. ત્યાર પછી 104મો પ્રશ્ન છે, ઊભી ગતિશીલતામાં કઈ બાબતોમાં ફેરફાર થાય છે? તો પ્રતિષ્ઠા છે એ વધે છે અથવા તો ઘટે છે, આવકમાં ફેરફાર થાય અને સત્તામાં ફેરફાર થાય છે. ત્યાર પછી 105મો પ્રશ્ન છે, ઊભી ગતિશીલતાના પેટા પ્રકાર કેટલા છે? જવાબ છે 2 છે, ઉર્ધ્વગામી અને નિમ્નગામી. પ્રશ્ન 106મો છે, વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનથી સાથોસાથ તેનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન મેળવે તેવી ગતિશીલતાને કેવી ગતિશીલતા કહે છે? જવાબ છે ઉર્ધ્વગામી ગતિશીલતા. ત્યાર પછી 107મો પ્રશ્ન છે, ઉર્ધ્વગામી ગતિશીલતાના કેટલા સ્વરૂપો છે? જવાબ છે 2 સ્વરૂપો છે. કયા કયા? તો વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. ત્યાર પછી 108મો પ્રશ્ન છે, નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્થાનથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તેને કઈ ગતિશીલતા કહે છે? જવાબ આવશે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. કેમ કે કોઈ એક વ્યક્તિ છે એનું જ સ્થાન છે પરિવર્તન થાય છે એટલા માટે. ત્યાર પછી 109મો પ્રશ્ન છે, નિમ્ન સ્તરની વ્યક્તિઓનું કોઈ જૂથ ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો તે કઈ ગતિશીલતા છે? જો આમાં આખું જૂથ છે તો આવશે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા.
ત્યાર પછી પ્રશ્ન 110મો છે, સ્થાન બદલાવની સાથે સાથે બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય તેને કઈ ગતિશીલતા કહે છે? જવાબ છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. ત્યાર પછી 111મો પ્રશ્ન છે, નિમ્નગામી ઊભી ગતિશીલતાના સ્વરૂપો કેટલા છે? જવાબ છે 2 છે. ક્યાં ક્યાં? તો વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. ત્યાર પછી 112મો પ્રશ્ન છે, કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તેને કઈ ગતિશીલતા કહેવાય? કે આખું જૂથ છે ઉપરના સ્તરમાં હતું અને એમાંથી નીચેના સ્તરમાં આવે છે તો એને કહેવાય જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. ત્યાર પછી કોઈ એક વ્યક્તિ છે ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો એ ગતિશીલતા છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કેમ કે દરજ્જો પહેલાં ઊંચો હતો એમાંથી નીચા દરજ્જામાં આવે છે અને એક વ્યક્તિ છે એટલે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. ત્યાર પછી 114મો પ્રશ્ન છે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો તેમાંથી રચાતી જૂથ રચના ધ્યેયો દરજ્જો અને ભૂમિકા ધોરણો મૂલ્યો જેવા સમાજના રચનાતંત્રીય ભાગોમાં થતા ફેરફારને શું કહે છે? જવાબ આવશે સામાજિક પરિવર્તન. ત્યાર પછી 115મો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહ જીવનમાં શું સૂચવે છે? જવાબ છે બદલાવ સૂચવે છે. ત્યાર પછી 116મો પ્રશ્ન છે, કોના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે? જવાબ આવશે મુરે. ખાસ યાદ રાખજો, આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે તો એ કહેનાર છે મુરે. ત્યાર પછી 117મો પ્રશ્ન છે, સામાજિક પરિવર્તન એ કેવી ઘટના છે? તો જવાબ છે માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. 118મો પ્રશ્ન છે, કોના મતે સામાજિક સંગઠન એટલે કે સામાજિક રચના તંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે કે સામાજિક પરિવર્તન? ખાસ યાદ રાખજો ડેવિસ છે. ત્યાર પછી 119મો પ્રશ્ન છે, કોના મતે સામાજિક સંબંધોનું ગુંફણમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? જવાબ આવશે મેકઈવરની પેજ. ત્યાર પછી 120મો પ્રશ્ન છે, કોના મતે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો માન્યતા વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન? જવાબ છે જોન્સન. આ ખાસ બધી વ્યાખ્યા છે એ યાદ રાખજો. ત્યાર પછી સામાજિક પરિવર્તનના લક્ષણો કેટલા છે? તો આવશે 5 લક્ષણો છે. ત્યાર પછી 122મો પ્રશ્ન છે, છોકરી અને છોકરાની લગ્ન વય કેટલા વર્ષ રાખવામાં આવી છે? છોકરીઓની 18 વર્ષ અને છોકરાઓની છે 21 વર્ષ. પ્રશ્ન 123મો છે, સામાજિક પરિવર્તનના સ્વરૂપોના કેટલા પ્રકાર છે? તો જવાબ છે 3 પ્રકાર છે. ત્યાર પછી 124મો પ્રશ્ન છે, જે પરિવર્તન સતત એક જ દિશામાં લગભગ સીધી પરંતુ ઊંચી અને નીચે જતી લીટીમાં આવતું હોય તેને કયું પરિવર્તન કહે છે? જવાબ છે ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન. એટલે સતત એક જ દિશામાં છે અને લગભગ સીધી પરંતુ ક્યારેક ઊંચે અને એમ ઊંચે જતી લીટીમાં છે એટલે એ પરિવર્તન છે ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન. સીધી લીટીમાં છે એટલા માટે. ત્યાર પછી 125મો પ્રશ્ન છે, એક દિશામાં કદી ઉપર જતું અને કદી નીચે આવતું પરિવર્તન એકંદરે વિકાસ ધરાવતું પરિવર્તન એટલે કયું પરિવર્તન? જવાબ આવશે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. એક દિશામાં છે પરંતુ કદી નીચે આવતું કદી ઉપર જતું એટલે ક્યારેક ઉપર જાય ક્યારેક નીચે આવે એવું પરિવર્તન તો આરોહ અવરોહ પ્રકારનું પરિવર્તન. જો સતત એક જ દિશામાં ઊંચે ને ઊંચે જાય તો એ ઉત્ક્રાંતિ છે. ત્યાર પછી કદીક ઉપર અને કદીક નીચે જાય તો એ છે આરોહ અવરોહ સ્વરૂપનું પરિવર્તન. 126મો પ્રશ્ન છે, પાણીના તરંગ જે ઊંચે નીચે હિલોળા લેતું કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય તે જ સ્થિતિ પાછી આવે તે સ્વરૂપના પરિવર્તનને કયું સ્વરૂપ કહેવામાં આવે છે? જવાબ આવશે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન.
ત્યાર પછી 127મો પ્રશ્ન છે, તેજી મંદી એ કયા સ્વરૂપનું પરિવર્તન છે? જવાબ આવશે આરોહ અવરોહ પ્રકારનું પરિવર્તન છે. ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે, વળી તેજી આવે, મંદી આવે, એ રીતે. ત્યાર પછી 128મો પ્રશ્ન છે, આદિમ સમાજમાંથી કૃષક સમાજ એ કયા સ્વરૂપનું પરિવર્તન કહે છે? તો જવાબ છે ઉત્ક્રાંતિ સ્વરૂપનું કે રેખીય પરિવર્તન. કેમ કે પહેલાં આદિમ સમાજ એમાંથી કૃષક સમાજ ને હવે જે એમનો વિકાસ થતો જાય છે, એટલે કે ઉત્ક્રાંતિ સ્વરૂપનું રેખીય પરિવર્તન, સીધી લીટીમાં પણ ઊંચે ને ઊંચે જાય છે એટલા માટે. ત્યાર પછી 129મો પ્રશ્ન છે, ઋતુચક્ર એ કયા સ્વરૂપનું પરિવર્તન છે? જવાબ છે ચક્રીય. કેમ કે પહેલાં શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછું શિયાળો, ઉનાળો, ચોમાસું, એ રીતે ચક્ર છે ફર્યા કરે છે, એટલે એ છે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન. ત્યાર પછી 130મો પ્રશ્ન છે, માનવ સંસ્કૃતિના ઉદ્ગમ, વિકાસ, પતન એ કયા સ્વરૂપનું પરિવર્તન છે? તો જવાબ આવશે ચક્રીય સ્વરૂપનું પરિવર્તન.